હેલો ફ્રેન્ડ્સ, ફર્સ્ટ યર બીકોમ સ્ટેટિસ્ટિક આપણે ચાલુ કર્યું છે અને સ્ટેટિસ્ટિકમાં 18 સમ સુધી થયા હતા. 19 તમે હોમવર્કમાં કરજો. મિસિંગ ફ્રીક્વન્સીનો સમ છે, તમને આવડી જશે અને ના થાય તો મને કહેજો, તો અહીંયા આપણે કરાવીશું. આજે આપણે એક નવો ટોપિક સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે રોંગ ઓબ્ઝર્વેશન. એનો મતલબ એવો થયો કે માની લો કે જે પણ ઓબ્ઝર્વેશન આપણને આપ્યા છે એ ઓબ્ઝર્વેશનમાં અમુક મિસ પ્રિન્ટ થયા છે અથવા તો મિસ રીડ થયા છે, ખોટી રીતે આપણે વાંચ્યા છે, ખોટા ઓબ્ઝર્વેશન લઈ લીધા છે. તો એમાં સાચા ઓબ્ઝર્વેશન એડ કરીને ફરીથી મીન કેલ્ક્યુલેશન કેવી રીતે કરવું તે આપણે આજે શીખવાનું છે. તમારા બધા પાસે મટીરીયલ છે. પેજ નંબર 14 ઉપર ક્વેશ્ચન નંબર 20, 21, 22, 23 and 24 આટલા સમ છે જે આજે આપણે એક જ લેક્ચરમાં કરવાના છે. 20, 21, 22, 23 and 24. 25th એ આપણે છોડી દેવાનો છે. બધા જ સમ હું તમને બોર્ડ ઉપર કરાવીશ, જરા ધ્યાનથી જોજો. આજે આપણે પહેલો સમ કરીએ છીએ 21, બીકોઝ સમ નંબર 20 ઇઝ ઓલરેડી સોલ્વડ, એટલે સોલ્વ થયેલો છે, એનું કેલ્ક્યુલેશન બી આપેલું છે. આજે આપણે કરીશું 21. આપણું કયું ચેપ્ટર ચાલે છે એ થોડું આપણે જોઈ લઈએ. આપણું ચેપ્ટર ચાલે છે મેઝર્સ ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી. એમાં કયા કયા મેઝર્સ હતા? તો એક મીન, મીડિયન અને મોડ, આ ત્રણ કેલ્ક્યુલેશન આપણે કરવાના છે. આ ત્રણ જે છે મીન, મીડિયન અને મોડ, તમે આને ગુજરાતીમાં શું કહેતા? મધ્યક, મધ્યસ્થ અને બહુલક. આ ત્રણ જે છે તે શું છે? તો કે મેજર્સ છે. કોના મેજર્સ છે? તો એવરેજ ફાઇન્ડ કરવાના. કોના એવરેજ ફાઇન્ડ કરવાના? સેન્ટ્રલ ટેન્ડન્સીના. ક્વેશ્ચન નંબર 21 જુઓ જરા. 21 શું કહે છે? હું વાંચું છું, જરા રીડ કરો મારી સાથે. A student obtained the mean of 100 observation as 40. જો જરા ધ્યાનથી ઇન્ટરપ્રિટેશન કરજો. A student obtained the mean of 100 observation. 100 observation. Observation એટલે શું? આપણને ખ્યાલ છે observation એટલે n. n observation કેટલા આપે છે? 100. A student obtained mean of 100 observation as 40. એનો મતલબ શું થયો? કે તમને મીન આપ્યો છે, કેટલો આપ્યો છે? 40. આટલી જ ઇન્ફોર્મેશન તમને આપી છે. આગળ શું કહે છે? It was later discovered. પછી પાછળથી ખબર પડી શું? He had wrongly copied down the observation as 50 instead of 40. નો મતલબ એવો થયો કે જ્યારે પણ આ કેલ્ક્યુલેશન કર્યું આપણે, ત્યારે આપણે એક ઓબ્ઝર્વેશન એવું હતું જે ખોટું લીધું. કયું ખોટું લીધું? તો 50 લેવાના હતા, 40 લીધા. કેટલા? 50. He had wrongly copied down an observation as 50 instead of 40. 50 લીધા 40 ની જગ્યાએ, એટલે આ ખોટું આવ્યું છે. ઓકે, કેલ્ક્યુલેટ ધ કરેક્ટ મીન. આપણે કરેક્ટ મીન શોધવાનો છે. પહેલો સમ છે, જરા ધ્યાન આપજો શું કહેવા માંગે છે. તો કે એક નંબર ઓફ ઓબ્ઝર્વેશન છે 100 સ્ટુડન્ટ. 100 સ્ટુડન્ટ નું ઓબ્ઝર્વેશન છે, એનો મીન કેટલો છે? 40. બટ આ મીન છે તે ખોટો છે. એ સાચો મીન શોધવાનો છે. ખોટો શા માટે છે? ઓબ્ઝર્વેશન લેવાનું હતું 40 અને લીધું કેટલું? 50. હું અહીંયા ઓબ્ઝર્વેશન લખું છું, જરા ધ્યાન આપો તમને સમજવા માટે. 25, 30, 50, 60, 20 આવા ઓબ્ઝર્વેશન છે. કેટલા ઓબ્ઝર્વેશન છે? આપણી પાસે 100 ઓબ્ઝર્વેશન્સ છે. કેટલા છે? 100. અહીંયા એક ઓબ્ઝર્વેશન એવું છે 50 જે આપણે ખોટું લીધું છે. લેવાના હતા કેટલા? 40. આપણે લીધું કેટલું? 50. એનો મતલબ શું થયો? કે આ જે મીન આવ્યો છે 40, તે મીન કેવો છે? ખોટો છે. હવે આપણે સાચો મીન ફાઇન્ડ આઉટ કરવાનો છે. કેવી રીતે મળશે જરા જુઓ.
અને કરેક્ટ ઓબ્ઝર્વેશન કેટલું લેવાનું હતું? લેવાના હતા 40. 40 ની જગ્યાએ 50 લીધા છે. ઓકે, અને મીન કેટલો આવ્યો છે? 40. શું કરીશું હવે? તો સૌથી પહેલા જે આપ્યું છે તેનો ફોર્મ્યુલા મૂકીએ. શું ફોર્મ્યુલા થશે? તો ઇનકરેક્ટ સિગ્મા x આપણને મળશે. દાખલા તરીકે હું અહીંયા લખું mean is equal to sigma x upon n. તો mean જે છે તે ઓલરેડી આપેલો છે. કેટલો આપ્યો છે? 40. સિગ્મા x એ આપણે શોધવાનું છે અને n છે ઓલરેડી આપેલો છે. કેટલો? 100. તો એનો મતલબ શું થયો કે સિગ્મા x is equal to 40 into 100. તો કેટલા આવે? 400. 4000. So 40 into 100 it is 4000. બટ આ કેવું આવ્યું? આ જે સિગ્મા x આવ્યો કેવો આવ્યો? તો ઇનકરેક્ટ આવ્યો. કેવો આવ્યો? ઇનકરેક્ટ. તો ઇનકરેક્ટ સિગ્મા x આપણને મળ્યો. અહીંયા ધ્યાન રાખજો ખાસ. સિગ્મા x ઇનકરેક્ટ આપણને મળ્યો. હવે આપણે શું શોધવું છે? તો કે મીન શોધવા માટે મને સાચો સિગ્મા x જોશે. તો શું કરીશું આપણે? સો કરેક્ટ સિગ્મા x આ કરેક્ટ શોધવું છે. કેવી રીતે મળશે? તો પહેલા તો ઇનકરેક્ટ સિગ્મા x માઈનસ રોંગ ઓબ્ઝર્વેશન અને પ્લસ કરેક્ટ ઓબ્ઝર્વેશન. જે પણ ખોટો સિગ્મા x છે એમાં ખોટું છે તે બાદ કરી દેશું અને સાચું છે તે એડ કરી દેશું. સો ઇનકરેક્ટ સિગ્મા x આપણને અહીંયા મળ્યો છે. જો એમ લખ્યું છે ઇનકરેક્ટ સિગ્મા x કેટલો છે? 4000. 4000 માં ઓબ્ઝર્વેશન ખોટું કયું છે? રોંગ ઓબ્ઝર્વેશન 40 છે. તો આપણે અહીંયા લખીશું -40 અને સાચું કયું છે? 50. એનો મતલબ એવો થયો કે 40 જે ખોટું હતું તે આપણે x માંથી બાદ કરી દીધું અને 50 જે હતું તે એડ કરી દીધું. હવે આપણે કરેક્ટ સિગ્મા x મળશે. સો 4000 -40 +50 તો કેટલા મળ્યા આપણને? 4010. આ શું મળ્યું આપણને? કરેક્ટ સિગ્મા x મળ્યો. શું શોધવું છે આપણે? આપણે શોધવું છે કરેક્ટ મીન is equal to sigma x upon n. હવે આપણી પાસે સિગ્મા x કરેક્ટ મળી ગયો. કેટલો? 4010 અને n આપણી પાસે ઓલરેડી છે. કેટલો છે? 100. સો 4010 divided by 100 તો કેટલો મળશે? 40.10. આ આપણને મળ્યું સાચું મીન. રોંગ ઓબ્ઝર્વેશન 50 છે. સોરી 50 અને કરેક્ટ ઓબ્ઝર્વેશન 40 છે. તો આ કેટલો મળશે? x બાર આપણને 4000 -50 plus 40. So 3990. So it is 3990. તો આપણને આન્સર કેટલો મળશે? is 39.90. આ આપણો સાચો આન્સર છે. સમજી ગયા હશો બધા? શું આખી સ્ટોરી છે? સ્ટોરી એવી છે કે તમને ઓબ્ઝર્વેશન આપ્યા છે કયા 100 સ્ટુડન્ટ અને તમને ખોટો મીન આપ્યો છે. કેટલો? 40. તો સૌથી પહેલા ખોટો મીન જે આપ્યો છે એના ઉપરથી આપણે શું શોધ્યું? ખોટો x બાર શોધ્યો.
કે આપણો ઇનકરેક્ટ x બાર કેટલો છે તો ઇનકરેક્ટ x બાર કેટલો મળ્યો આપણને 4000 જે ઇનકરેક્ટ x બાર આપણને મળ્યો એમાં જે ખોટું ઓબ્ઝર્વેશન હતું કે 50 એ આપણે લેસ કરી દીધું અને સાચું ઓબ્ઝર્વેશન જે હતું તે આપણે એડ કરી દીધું ઓકે તો આપણને કરેક્ટ x બાર કેટલો મળ્યો 3990 x બાર મળી ગયો l ઓલરેડી આપણી પાસે છે તો મીન મળી જશે ફોર્મ્યુલા મૂક્યો મીન સિગ્મા x n કરેક્ટ x બાર કરેક્ટ સિગ્મા x કેટલો છે 3990 n આપણી પાસે ઓલરેડી છે કેટલું 100 તો આપણને કરેક્ટ મીન મળશે કેટલો 39.90 આ જ હતો તે ખોટો હતો આપણે શોધ્યો તે સાચો શોધ્યો ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 22 શું કહે છે આઈ થિંક આ તમારે બધા લખી લીધો હશે બુક્સમાં તો આને હું ઇરેઝ કરી દઉં છું Question number 22 શું કહે છે જરા રીડ કરો A student calculate mean of 25 item એટલે observation item એટલે n એટલે 25 is 20 એટલે mean 20 આપ્યો છે n તમને 25 આપ્યો છે if 30 replace an item 13 એક 13 ની જગ્યાએ જો રિપ્લેસ કરવામાં આવે find out the change value of mean એનો મતલબ 13 ની જગ્યાએ કેટલા if 30 replace an item 13 13 ની જગ્યાએ यदि 30 જો રિપ્લેસ કરવામાં આવે તો કેટલો મીન ચેન્જ થશે એ આપણે શોધવાનું છે સૌથી પહેલા આપ્યું છે શું તો આપણે બેઝિક કીધું છે પહેલા જ શરૂઆતમાં કીધું છે સ્ટુડન્ટ કેલ્ક્યુલેટ મીન ઓફ 25 આઇટમ એનો મતલબ એ કેટલો છે આપણી પાસે 25 ઓકે is 20 mean 20 એટલે મીન કેટલો આપ્યો છે આપણને 20 ઓકે શું રિપ્લેસ કરવાનું છે if 30 replace an item 13 એટલે 13 માની લો કે ખોટું છે wrong તો કરેક્ટ શું કરવાનું છે તો કે 13 ની જગ્યાએ કેટલું લેવાનું છે 30 હવે આપણે ફાઇન્ડ આઉટ કરીએ સૌથી પહેલા यदि મારે કરેક્ટ મીન ફાઇન્ડ આઉટ કરવો હોય તો કરેક્ટ x બાર જોશે અને કરેક્ટ x બાર શોધવા માટે ઇનકરેક્ટ સિગ્મા x જોશે તો સૌથી પહેલા શું આપ્યું છે એ જુઓ તો આપણને ઇનકરેક્ટ મીન આપ્યો છે શું ફાઇન્ડ આઉટ કરવું છે x બાર મારે ઇનકરેક્ટ ફાઇન્ડ આઉટ કરવો છે કેવો ઇનકરેક્ટ કેવી રીતે મળશે તો મીન ઇઝ ઇક્વલ ટુ સિગ્મા x અપોન n મીન ઓલરેડી આપ્યો છે 20 સિગ્મા x એ મારે શોધવાનો છે અને n આપણને આપ્યો છે 25 તો ઇનકરેક્ટ x બાર આપણને મળશે 20 into 25 so it is 500 yes 500 આ આપણને શું મળ્યું ઇનકરેક્ટ શું મળ્યું ઇનકરેક્ટ સિગ્મા x હવે આપણે શું ફાઇન્ડ આઉટ કરવું છે તો ઓબ્ઝર્વેશન લેવાનું હતું 30 લીધું કેટલું 30 13 ની જગ્યાએ 30 ને રિપ્લેસ કરવાના છે તો કરેક્ટ sigma x is equal to incorrect sigma x minus wrong observation and plus correct observation. Okay, incorrect x bar આપણે ઓલરેડી શોધ્યો કેટલો 500 wrong observation કેટલો લીધો 30 મારે લેવું તો કેટલું 30
So 50 minus 30. So 50 minus 13 plus 30. So 517. આમાં શું મળ્યું? કરેક્ટ સિગ્મા x મળ્યો. શું મળ્યું? કરેક્ટ સિગ્મા x આપણી પાસે છે. આપણી પાસે n છે. તો શું મળશે? કરેક્ટ મીન મળશે. કેવો મીન મળશે? કરેક્ટ મીન. ફોર્મ્યુલા શું થશે? સિગ્મા x upon n. 517 upon n કેટલો છે? 25. ઓકે. સો કેટલો મળશે આપણને? 20.68. So 20.68 અમારે શું મળ્યું? કરેક્ટ મીન મળ્યું. સમજાય છે બધાને? સમજાયું હશે એવી આશા રાખીએ છીએ. સૌથી પહેલા શું કામ કરીશું? ઇનકરેક્ટ સિગ્મા x શોધીશું. ઇનકરેક્ટ સિગ્મા x મળશે તો જ હું એમાં રોંગ ઓબ્ઝર્વેશન ને માઈનસ કરી શકીશ અને કરેક્ટ ઓબ્ઝર્વેશન ને પ્લસ કરી શકીશ. તો જ મને કરેક્ટ સિગ્મા x મળશે અને કરેક્ટ સિગ્મા x મળશે તો જ મને મીન મળશે. એટલે ચાલુ ક્યાંથી કરીશું પ્રોસેસ? ખોટું જે પણ આપ્યું છે તે ખોટું પહેલા x બાર મને શોધવો પડશે. સિગ્મા x મારે શોધવો પડશે. સિગ્મા x માં ખોટું ઓબ્ઝર્વેશન માઈનસ કરી દઈશું, સાચું ઓબ્ઝર્વેશન પ્લસ કરી દઈશું. તો આ તમારો થઈ ગયો ક્વેશ્ચન નંબર 22. ક્વેશ્ચન નંબર 22. ક્વેશ્ચન નંબર 23 કરીએ. જો શું કહે છે? તમારા જાતે પણ તમે કરી શકશો. એટલે થોડી ગ્રીપ તો હવે તમને આવી ગઈ છે. તો હું ઇરેઝ કરી દઉં છું. થોડું સ્પીડ આપણે એટલા માટે કરવી પડશે કારણ કે સમ બહુ બધા છે. વચ્ચે આપણી મારી તબિયતના કારણે ગેપ થોડી પડી છે. એટલા માટે થોડું સ્પીડ અપ કરાવું છું. પણ એટલા બધા લેન્ધી કે હાર્ડ સમ છે નહીં તો તમે ઈઝીલી કરી શકશો. હવે આપણે કરીશું ક્વેશ્ચન નંબર 23. ક્વેશ્ચન નંબર 23 શું કહે છે જરા વાંચો. The mean, question number 23, page number 14. The mean salary paid to 1000 employee. 1000 employee ne salary paid આપણે કરીએ છીએ. And establishment was found rupees 180.40. એની એવરેજ સેલેરી જે છે ને તે 180.40 છે. એટલે 180.40 એ આપણો મીન છે અને 1000 છે તે આપણો n છે. લેટર ઓન પાછળથી આપણને ખબર પડી શું? આફ્ટર ડિસ્બર્સમેન્ટ ઓફ ધ સેલેરી ડિસ્બર્સમેન્ટ કર્યા પછી ઇટ વોઝ ડિસ્કવર્ડ જાણવા મળ્યું કે સેલેરી ઓફ 2 એમ્પ્લોય બે જણની સેલેરી ખોટી પડી છે. કેટલી પડી છે? તો કે 297 અને 165 આ ખોટી પડી છે. પડવાની જોતી હતી કેટલી? ઇન્સ્ટેડ ઓફ 197 and 185. Find out the correct AM એટલે arithmetic mean આપણે find out કરવાનો છે. સમજાઈ ગયો દાખલો? શું છે? તો કે 1000 જણની સેલેરી થાય છે જેની એવરેજ સેલેરી 180.40 છે. એટલે n બરાબર 1000 અને મીન બરાબર 180.40. પાછળથી ખબર પડી કે બે એમ્પ્લોયની સેલેરી ખોટી પડી છે. કેટલી ખોટી પડી છે? તો કે 297 and 165. પડવાની હતી કેટલી? તો કે 197 and 185. તો આપણે કેલ્ક્યુલેટ કરીએ જરા કેવી રીતે થશે. શું આપ્યું છે આપણને? બહુ સરસ સમ છે જોજો. શું આપ્યું છે આપણને? n આપ્યો છે. n કેટલો આપ્યો છે? 1000. યસ, ઓકે. મીન કેટલો આપ્યો છે? 180.40. આટલી જ ઇન્ફોર્મેશન આપણને આપી છે. બટ આ જે x છે, x બાર છે, મીન છે તે ખોટો છે. કારણ કે બે એમ્પ્લોયની સેલેરી કેવી પડી છે? ખોટી પડી છે. ખોટું ઓબ્ઝર્વેશન લીધેલું છે. તો જોઈએ પહેલા તો ખોટો x બાર કેટલો છે? x બાર ખોટો કેટલો મળશે? તો આપણને અહીંયા લખીશું ઇન
correct sigma x is equal to, પહેલા તો શું આપ્યું છે એ આપણે મૂકીએ તો આપણને ઇનકરેક્ટ સિગ્મા x મળશે. તો કે આપણે ઇનકરેક્ટ મીન આપ્યો છે સિગ્મા x upon n. મીન આપ્યો છે આપણને કેટલો 180.40 is equal to સિગ્મા x આપણે શોધવાનો છે અને n કેટલો છે 1000. તો સિગ્મા x કેટલો મળશે 180.40 into 1000. So 1,80,400 1,80,400 આ શું મળ્યું આપણને ઇનકરેક્ટ સિગ્મા x મળ્યો. હવે ખોટું શું છે એ જુઓ. રોંગ શું છે રોંગ ઓબ્ઝર્વેશન. કેટલા જણના બે એમ્પ્લોયના હશે તો બે હશે તો કેટલા કેટલા છે જરા જુઓ. ખોટું શું છે 297 and 165. સાચું શું હોવું જોઈતું હતું તો કરેક્ટ ઓબ્ઝર્વેશન. કેટલા ભાઈ બે એમ્પ્લોયના છે તો બે જ હશે ને, સીધી વાત છે. એ લખ્યું છે બે એમ્પ્લોય તો બે ઓબ્ઝર્વેશન. કેટલા થાય 197 અને 185. યસ. હવે આપણે ફાઇન્ડ આઉટ કરવો છે સાચો મીન. સાચો મીન શોધવા માટે સાચો સિગ્મા x જોશે. કેવી રીતે મળશે? તો કરેક્ટ એક સિગ્મા x શું ફોર્મ્યુલા થશે ઇઝ ઇક્વલ ટુ જે બી ઇનકરેક્ટ છે એમાં ખોટું બાદ કરી દેશો, સાચું એડ કરી દેશો. સિમ્પલ વસ્તુ છે. ઇનકરેક્ટ ઓબ્ઝર્વેશન શું પ્લસ કરશું ભાઈ correct observation. So correct observation. Incorrect incorrect x sigma x minus. આ જે incorrect છે આ incorrect sigma x minus ખોટું માઈનસ કરી દઈશું, correct સાચું આપણે પ્લસ કરી દઈશું. તો ઇનકરેક્ટ કેટલો છે 180,400 માઈનસ ઇનકરેક્ટ ઓબ્ઝર્વેશન કયા કયા હતા 297 માઈનસ 165. આ બંનેને માઈનસ કરીશું તો પ્લસ શું કરીશું ભાઈ? તો સાચું શું લેવાનું હતું 197 પ્લસ 185. તો આપણને સાચો કરેક્ટ સિગ્મા x મળશે. શું મળશે? કરેક્ટ સિગ્મા x આપણને મળશે. So 180 400 minus 297 minus 165 plus 197 plus 185. Yes, આપણને કેટલો મળ્યો 183.20. આ શું મળ્યું આપણને સિગ્મા x. સિગ્મા x આપણી પાસે છે, આપણી પાસે n પણ છે. એના ઉપરથી આપણને સાચો મીન મળશે. નાઉ કરેક્ટ મીન ઇઝ ઇક્વલ ટુ શું થશે? સો કરેક્ટ સિગ્મા x અપોન n. આ કરેક્ટ નહીં લખો તો બી ચાલશે બીકોઝ તમે કરેક્ટ જ ફાઇન્ડ આઉટ કરો છો. સમજવા માટે હું લખું છું, નહીં લખો તો બી ચાલશે. સિગ્મા x. So correct sigma x કેટલો છે તમારી પાસે 180,320. n તમારી પાસે ઓલરેડી છે કેટલો 1000. So 180,320 divided by 1000 is 180.32. એ તમને શું મળ્યું? So correct mean મળ્યું. શું મળ્યું? correct mean. સમજમાં આવી ગયું તમને? તમને ખોટું આપ્યું છે શું n x. આ જે મીન છે તે ખોટો છે. શું કામ? બે એમ્પ્લોય એવા હતા જેની સેલરી તમે નાખી દીધી 297 અને 165. પડવી જોતી હતી કેટલી 197 અને 185. ઓકે, તો
ખોટો આવ્યો મીન ખોટો આવ્યો તો x સિગ્મા x પણ ખોટો હશે તો ખોટો સિગ્મા x તમારે શોધવો હશે તો કેવી રીતે મળશે તો એનો